હેલો વેલકમ ગાઈઝ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આજે શુક્રવાર થયો છે, સવારના 11:30 થઈ ગયા છે. અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. મમ્મીએ નહીં ધોઈ લીધું હાઉ અને પૂજા પાઠ કર્યા કે નહીં? જપા થઈ ગયા જાન નાઈ વયું તો લાગતું નહીં. નાઈ શું નહીં નાઈ તો લે ચા એવું ના એવું લાગતું જ નહીં મને તો. ભાઈ દીધું ચાલે ના ના મને લાગતું નહીં. નહીં ના ના લાગે ઠંડા પાણી ના ગરમ. ગરમ પાણી ઠંડા પાણી હવે તો ઠંડા પાણી ના ઉપર શું કેવું મિત્રો, શિયાળો તો આવ્યો નહીં, ઉનાળો છે. ઉનાળામાં તો ઠંડા પાણી જ નવાય. ઉનાળો ના કહેવાય તો આમાં કહેવાય ચોમાસામાં તો વરસાદ તો આવતો નહીં. વર્ષો આવે વરસાદ ના કેમ આવે સવારના વાગી ગયા છે 11:30. શું બનાવો? સમોસા? આ ઢોકળી ભાત ચાલુ થઈ ગયા છે બનવાના. આ ઢોકળી ચાલુ થઈ તમને વળી ચા ફોન આવડે તે જોવા પડે. આવડે હે? હા આવડે ચાલુ થાય તાણે આવડે ના કરજે ચાલુ. હવે તો ખરો હા આવડી ગયો. આ તો અમારી ખ્યાલથી ઘણી તૈયાર થઈ ગઈ છે. બતાવી તારું બતાવી ખરે ઉપર ચોટલા બતાવી. આ ઓનર કંઈ કીધો કે આવી રીંગણા ઢોકળી જે બની જાય સપી પડે ભાખરીઓ બધી પાથરી બને સર ખાતી તૈયાર થઈ ગઈ છે. જો દોડમ દોડ નાહી જાય. ચોટલા વાળા કેવા જો ચોટલા ચોટલા વાળી દીધા. આપણી દાળ ઢોકળી ને ભાખરી બને ત્યાં સુધી આપણે બનાવી દઈએ ડુંગળી અને ટામેટાનો સલાડ. એક ટામેટો કાપો કે બે? ડુંગળી અને ટામેટું આવી ગયું છે. આપણે હવે સમારી દઈએ. ચુંબર રેડી થઈ ગયું છે કટિંગ કરીને ઝીણું ઝીણું ડુંગળી અને ટામેટા. હવે આપણે મસાલો પછી નાખી આપી દઈએ. કોબી છે ને બાકી છે આપણે કપડાનું વ્યવસ્થિત કામકાજ કરે છે. પછી મળશે ને એક કપડું. ચલો આવી ગયું છે. તમે આ મસાલો કરી દેજો. હું કરું કરી દઉં મસાલો. બોલો કરી લાવી મજા આવે મસ્ત બનાવું. બાકી સરસ બનાવજો. મરી મસાલો હાજી અને ખ્યાતિ જોવા બેસી જઈ છે. ફોન બીજું કઈ કામ આવડે? જોઈને ચાલી ગયું છે કામ સોફામાં. બહાર જોઈને હસે છે. ઓ જમવાનું થઈ ગયું છે રેડી. યાદની ચાલો તોડી નાખ્યું બધું. એમ કઈ છે ચેવું કરી. ચાલો મમ્મી જમવા. ચાલે ખ્યાતિ જમવાનું થઈ ગયું. ચાલો ચાલો જમવાનું થઈ ગયું છે રેડી. તો બેસી જઈએ જમવા. લાવો ચાલો બોલો. સલાડ કાઢ્યું હે યાદની. ચાલો લાવો સરસ મજાની દાળ ઢોકળી બની જઈશું. બસ છોકરી દોડતી વખતે આ સલાડ ના આવો. સલાડ અંદર ફ્રીજમાં પડી દીધો ધીરે રહી. અરે યાર ધીરે લાગે પડશે ને લાગે. દાળ ઢોકળી નહીં ભાવતી ભાવે એટલે ચા પાછી ઉભી થઈને દોડ દોડ કરે. હા જોવા દે શું લેવું. બેસી ગયા છે બધા. યાજ્ઞિક તો અમારા ભેગું બેઠો જમવા માટે. ત્યાંથી અલગ ડીશ લઈ બેઠો છે. તેલ પછી ડબો તેલનો પીઝા પહોંચતો. મમ્મી આ બાજુ બેસી ગયા. ચાલો જમી લઈએ બધા. તો
તમે પણ જમી લેજો. જમવાનું પતી ગયું છે, જમી લીધું છે. હવે આપણે કરીશું આરામ, કારણ કે નાઇટમાં આપણે જવાનું હોય છે નોકરી. આ બે ખાઈને પાછો બેસી જશે ફોન લેવા અને જોવા માટે. ચાલો તો મિત્રો, આપણે હવે જઈએ છીએ આરામ કરવા. ત્યાં સુધી આપણે ગુડ બાય. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.